ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મ લેક્ચર સિરીઝની અંદર વમન ઇન્ટ્રોડક્શન ઓફ ધ પંચકર્મ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આગળની એવી લેક્ચર સિરીઝ છે નશ્ય. 7 થી 8 દિવસની અંદર નશ્ય લેક્ચર સિરીઝમાં પૂર્ણ કરી અને વિરેચન, રક્તમોક્ષણ, ત્યારબાદ અનુવાસન, આસ્થાપન, બસ્તી, આ બધી જ પંચકર્મની લેક્ચર સિરીઝની PDF અવેલેબલ છે. તો આપણે લેક્ચર સિરીઝમાં રૂપાંતરિત પણ ઝડપથી કરી દઈશું. અને ટૂંક જ સમયમાં આ પંચકર્મની આ જે ગુજરાતી બુક છે એ PDFના ફોર્મમાં, ટાઈપિંગ ફોર્મમાં જે છે થવા જઈ રહી છે. અને એના માટે જે છે આપણે સતત અને સતત મહેનત કરી રહ્યા છીએ. નશ્ય વિશે આજે જાણવું છે. તો નશ્ય શું છે? તો કે શિરને ઉત્તમાંગનું સ્થાન તરીકે માનો. ઉત્તમાંગ આપણે કીધું છે કે શિરને ઉત્તમાંગ કીધું છે મૂર્ધ, કારણ કે ત્યાં શું છે? બ્રેઇન છે, આખા શરીરનો કંટ્રોલ છે. દરેક ઇન્દ્રિય, દરેક જીવ, દરેક મર્મ, આ બધાનું કેન્દ્ર સ્થાન ક્યાં છે? શિર છે. શિર પણ શું છે? મર્મના સ્થાન ધરાવે છે, પ્રાણનું સ્થાન ધરાવે છે. આથી ઉત્તમાંગ એટલે કે આ શરીરનું જે છે રક્ષણ કરવું બહુ જ અગત્યનું છે. નશ્ય કર્મ પંચકર્મ પૈકીનું એવું એક કર્મ છે કે જ્યાં ઉદ્ધ્વ ચતુર્વેદ ચિકિત્સા માટે બેસ્ટ છે. તો નશ્ય કર્મનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું કે નશ્ય કર્મનું ઇન્ટ્રોડક્શન કેમ કરવામાં આવ્યું? તો જો નશ્ય શેના માટે છે? પહેલી વસ્તુ તો કે ઉદ્ધ્વ ચતુર્વેદ માટે છે. તો ઉદ્ધ્વ ચતુર્વેદમાં શું છે? શિર. તો શિરનું રક્ષણ કરવું કેમ જરૂરી છે? કારણ કે તે ઉત્તમાંગનું સ્થાન છે. પ્લસ બધા જ કંટ્રોલ ત્યાં આગળ છે. શિરની અંદર બધા જ સેન્સરી કંટ્રોલ, મોટર કંટ્રોલ, ઇન્દ્રિયો, જીવ, પ્રાણ, મર્મ, બધું જ કંટ્રોલ ક્યાં છે? શિરમાં. તો હવે એનું રક્ષણ તો કરવું પડશે ને. તો આ પંચકર્મ પૈકી ઉદ્ધ્વ ચતુર્વેદ ભાગનું રક્ષણ કરતું એવું એક કર્મ કે જેનું વર્ણન આચાર્યોએ કર્યું છે એ નશ્ય કર્મ છે. તો એની નિરુક્તિ શું છે નશ્ય કર્મની? નશ્ય પ્લસ કર્મ નાશ એટલે કે નાસામાં કરવામાં આવતું કર્મ છે. નાસિકા પથમાં કરવામાં આવતું કર્મ છે. નાસિકાએ હિતમ તત્ર ભવોવાયત નાસા દેશ, કે જે નાક માટે હિતકારી છે. નાસા ધાતુ પરથી નશ્ય શબ્દ ઉતરી આવ્યો. ઓકે. તો શબ્દ કલ્પદ્રુમ શું કહે છે? કે નાસિકા દેય ચૂર્ણાદિ, કે નાકમાં જે ચૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે એને નશ્ય કહેવામાં આવે છે. નાસા દ્વારા દેયમ ઔષધ વિશેષા, નાસા દ્વારા વિશેષ રૂપે જે ઔષધિ આપવામાં આવે છે એને નશ્ય કહેવામાં આવે છે. નાસિકા કાય ઇતિ નશ્ય, એટલે કે જે નાક દ્વારા આપવામાં આવે છે એ નશ્ય છે. તો અલગ અલગ આચાર્યો અલગ અલગ શબ્દોમાં કીધું, પરંતુ એનો ભાવાર્થ એક જ છે કે નાસા માર્ગ દ્વારા આપવામાં આવતી ઔષધને જે આ પ્રક્રિયા થઈ એને શું કહેવામાં આવે છે? નશ્ય કહેવામાં આવે છે. એની ડેફિનેશન શું છે? તો કે ઔષધમ સિદ્ધમ સ્નેહો વા નાસિકા અભ્યામ દીયતે નશ્યમ, એટલે કે ઔષધ આપવામાં આવે અથવા તો પછી ઔષધ સિદ્ધ સ્નેહ નાસિકા અભ્યામ એટલે કે નાકમાં દીયતે એટલે કે આપવામાં આવે એને નશ્ય કહે છે. તો જો ઔષધ અથવા ઔષધ સિદ્ધ સ્નેહ નાક દ્વારા આપવામાં આવે એને નશ્ય કહે છે. નશ્યમ ઇતિ, નશ્ય શું છે? નાસાયામ દીયતે ઇતિ નશ્ય, નાકમાં આપવામાં આવે એને નશ્ય કહે છે. એના સિનોનિમ શું છે? તો કે નાવન છે, નસ્ત છે, કર્મેતિ સંજ્ઞા લભતે. નાવન, નસ્ત, શિરોવિરેચન, શિરોવિરેક, મૃદા વિરેચન, નાવન કરવા, નસ્ત કરવા, આ બધા શું છે? એના સિનોનિમ્સ રહેલા છે. હવે નશ્ય કર્મનું મહત્વ શું? તો કે પંચકર્મનો મુખ્ય સિદ્ધાંત એવો છે કે દોષોને તેના નજીકના સ્થાનથી દૂર કરવાના. પંચકર્મનો સિદ્ધાંત શું હતો? કે દોષોને પહેલાં તો શાખામાંથી કોષ્ટમાં લઈ લેવાના, પછી કોષ્ટમાંથી બહાર કાઢવા માટે શેનો ઉપયોગ કરવાનો? નજીકના સ્થાનનો. કેમ? તો કે દૂરના સ્થાનનો. ધારો કે આપણે દોષો અહીંયા રહેલા છે, ચલો છાતીની અંદર, ઉરા ભાગની અંદર. હવે એ દોષોને વિરેચન મારફતે આપણે નીકાળવા જઈશું તો એ દોષો નીચેની તરફ ઇન્ટેસ્ટાઇનની અંદર, એનાલ કેનાલ, રોડ કેનાલ બધે જ અંદર જશે. તો એ દોષોનું એબ્ઝોર્પ્શન થવાની શક્યતાઓ પણ રહેલી છે. આથી દોષો જેટલું બને એટલું નજીકના માર્ગથી નીકળી જાય તો બીજે ક્યાંય એબ્ઝોર્બ થાય નહીં, સીધે બહાર જતા રહે. તો પંચકર્મનો સિદ્ધાંત જ એ છે કે નજીકના માર્ગથી દોષોને દૂર કરવા. તો દ્વારમ હિ શીર્ષો નાસા તેન તદ વ્યાપ્ય હંતિતન. તો આચાર્ય એવું કીધું. તો પછી નશ્યમાંથી જે છે શીર્ષો એટલે કે નાક શું છે? શિરનું દ્વાર છે. શિરનું દ્વાર શું છે? નાક. તો શિરના દોષોને ત્યાંથી જ કાઢો ને. ક્યાંથી? નાકથી, એવું આચાર્ય કીધું. તો નાકને શિરનો દ્વાર કહેવામાં આવે છે અને ત્યાંથી જ શિરના દોષોને કાઢવામાં આવે છે. ઔષધ કે જે નાક દ્વારા આપવામાં આવે છે, પછી શિર પ્રદેશમાં ફેલાય છે, દોષોની અંદર મળી અને બધું બહાર આવે છે. દોષોની સાથે આ જે છે આપણી ઔષધ છે મિક્સ થાય છે અને દોષોને બહારની તરફ ખેંચી લાવવામાં મદદ કરે છે. અથવા તો જો ઓછા પ્રમાણમાં દોષો હોય તો ત્યાંનું ત્યાં શમન કરી દે છે. આથી ઉજ્જવળ ચતુર્ગત વિકારો માટે નશ્ય શું છે? બેસ્ટ છે.
ઉર્ધ્વાંગના શોધન માટે પણ નશ્ય શું છે? એક જ ચિકિત્સા છે. બેભાન વ્યક્તિની ચિકિત્સામાં દિનચર્યા, ઋતુચર્યા, ઉર્ધ્વ ચતુર્ગત વિકાર, એની બાયો અવેલેબિલિટી વધારે છે, એની સાઈડ ઇફેક્ટ કોઈ છે નહીં હાલ પૂરતી. તો ડ્રગ ઝડપથી ફેલાય છે અને સિરપ દેશની અંદર પહોંચાડવાનો એક માર્ગ હોય તો એ જે છે નાસામાર્ગ છે. નાસામાર્ગ માટેની એક જ ચિકિત્સા હોય તો એ નશ્યકર્મ છે. આ જે છે નશ્યકર્મનું ઇમ્પોર્ટન્સ છે. હવે આ તો થઈ ગઈ આ બ્રીફ ટોપિક છે. આની અંદરથી એક્સપ્લેનેશન કરીને તમે લખી શકો કે દિનચર્યાના સ્વરૂપમાં આપણે કયું પ્રતિમર્શ નશ્ય વાપરીએ છીએ, પ્રતિમર્શ નશ્ય શેમાં ઉપયોગી છે, પ્લસ ઋતુચર્યામાં કઈ રીતે ઉપયોગી છે, વાયરલ કન્ડિશન હોય, ઋતુસંધિ હોય, તો એ બધું તમારે શું છે ડિટેલમાં તમારા કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગથી જે છે લખવાનું હોય છે. અહીંયા ખાલી ટોપિક આપી દીધા છે કે આટલા ઉપર તમે લખી શકો છો. તો આ ઇમ્પોર્ટન્સ ઓફ નશ્ય પણ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ક્લાસિફિકેશન ઓફ નશ્યથી શરૂ કરી અને દરેક ટાઈપ વિશે ડિટેલમાં જાણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.